વિજય, એ વાત સાચી છે કે પૂનમની રાતે સમજદાર માણસ હોય એક ગાંડો ઘેલો બનીને એની ભાન ભૂલી જાય? હાવ સાચું. પૂનમની રાતે તને પ્રપોઝ કર્યો તો. તો ફૂલ ગાંડો ગેલો. મમ્મી, હું આમનું કેટલું બધું સહન કરું છું. હું આમના કરતા કેટલી સ્ટ્રોંગ છું. એ તને આખી આખી સહન કરે છે તો કોણ સ્ટ્રોંગ થયું? વિચાર. મમ્મી, મેં ભગવાનને કેટલી પ્રાર્થના કરી હતી, કેટલી અરજી કરી હતી કે ભગવાન મારા લગ્ન સમજદાર વ્યક્તિ સાથે કરાવજો, તો આ ભટકાણા મને. તારી પ્રાર્થના જ ખોટી હતી ને બેટા. સમજદાર હોય લગ્ન જ ના કરે. વિજય, મારી ફ્રેન્ડ કહેતી હતી કે એનો હસબન્ડ એના પર કેટલો મરે છે, તમે તમારા પર મરતા જ નથી. અરે એ બાપડો રોજ મરે જ છે, ઘૂંટાઈ ઘૂંટાઈ. એ હાલો હાલો, મારા ભાઈનું નક્કી થઈ ગયું, કંકોત્રી આવી ગઈ, ચલો જલ્દી તૈયારી કરો. હા, પણ ઘટના સ્થળ ક્યાં છે? મમ્મી, વિજયનો બર્થડે આવે છે, મને ખબર નહીં પડતી એમને શું ગિફ્ટ આપું. તમે કેમ શું આપું? કઈ નહીં, છૂટાછેડા આપી દે. મમ્મી, હવે આની તબિયત કેવી છે? સારી છે હવે તો. આ તો થોડુંક બાજી છે મારી જોડે. શું વિચારો છો? હું એ વિચારું છું, છેલ્લા 4 દિવસથી તું મને ના મસાલો ખાવામાં રોકે, ના બાર ભાઈબંધો જોડે પાર્ટી કરવા જવામાં રોકે, ના સિગરેટ પીવામાં રોકે. ચક્કર શું છે? બેટા, 4 દી પહેલા વીમાવાળા બધાય ફાયદા ગણાઈ ગયા છે. લવ મેરેજ જ કરાય. અરેન્જ મેરેજ જ કરાય. લવ મેરેજ જ બેસ્ટ હોય. અરેન્જ મેરેજ કરાય. જો હું વિજયને પૂછું, વિજય, લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ? મને તો આ સવાલ સાંભળીને જ હસવું આવે. આ તો એવું જ થયું કે કોકને એમ પૂછવામાં આવે કે તું ખાડામાં ડાયરેક્ટ પડીશ કે અમે ધક્કો મારીએ. ગલુ, તું ચૂંટણીમાં ઊભી રહીને ચૂંટણી લડ. કેમ એવું બોલો છો? તું ગમે ત્યારે બાજે ત્યારે વિજય આગળ તું જ જીતે છે. હાશ, આજ ગરબા રમીને એવી મજા આવી ગઈ ને. હે, તો આપણા દાંડિયા મોંઘા મહિના લાયા હતા, એ તો તું નથી લઈ આવી. એ તો હું આમના માટે લાવી હતી.